આગળ વાત કરીએ ચૂંટણીની જાહેરાત આજકાલમાં થાય તેવા અહેવાલોની વચ્ચે ભાજપની ત્રીજી યાદી ક્યારે જાહેર થશે તેને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। 18મી માર્ચ એટલે કે રવિવાર અથવા તો સોમવારે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક છે અને સંભાવના છે કે સોમવારે અથવા તો મંગળવારે ભાજપની ત્રીજી યાદી જાહેર થશે। ભાજપની ત્રીજી યાદીમાં જૂનાગઢ, મહેસાણા, અમરેલી, સુરેન્દ્રનગર એમ ચારેય બેઠકના ઉમેદવાર જાહેર થશે। ચારેય બેઠકો ઉપર ભાજપ નવા ચહેરાને ઉતારે તે પણ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। 4 પૈકી 2 બેઠક પર મહિલા ઉમેદવાર ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારે તેવું પણ ગણિત છે। મહેસાણામાં કડવા પાટીદાર તો અમરેલીની અંદર લીઉવા પાટીદાર તેમજ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં કોળી સમાજના ઉમેદવારને ભાજપ ટિકિટ ફાળવે તેવું ગણિત છે। તો બીજી તરફ 26 પૈકીની જે 24 બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડી રહ્યું છે તેમાંથી 7 બાદ બાકીના 14 બેઠકના ઉમેદવારોને લઈને કોંગ્રેસમાં પણ મંથન ચાલી રહ્યું છે। શક્યતા છે કે કોંગ્રેસ ત્રીજી યાદીમાં ગુજરાતની 10 બેઠકના ઉમેદવારો જાહેર કરે। તો આવતા અઠવાડિયે ભાજપની ત્રીજી યાદી જાહેર થશે, જેમાં ગુજરાતના 4 ઉમેદવારોના નામ પણ જાહેર થઈ શકે છે। 18મી માર્ચે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી રહી છે, ત્યારે ગુજરાતની 4 બેઠકના ઉમેદવારો ત્યારબાદ જાહેર કરવામાં આવશે। તો જે રીતે 4 પૈકી 2 બેઠકો ઉપર ભાજપ મહિલા ઉમેદવાર ઉતારશે તે પણ નક્કી માનવામાં આવી રહ્યું છે। તો મહેસાણા, જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર જાહેર થવાના બાકી છે, જે આ બેઠક બાદ જાહેર થશે। કોંગ્રેસની પણ ત્રીજી યાદી આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવશે। કોંગ્રેસના ઉમેદવારોની ત્રીજી યાદી આવતા અઠવાડિયે જાહેર થશે, જેમાં 10થી વધુ બેઠકના ઉમેદવાર હશે।